રાતના 1 વાગ્યા હતા. મારો ફોન અચાનક રણક્યો. એ સમયે હું ગાઢ ઊંઘમાં હતી, પણ ફોનની ઘંટડીએ મને ઝટકા સાથે જગાડી દીધી. મેં મારી સાઇડ ટેબલ પર રાખેલો મોબાઈલ ઉપાડ્યો અને સ્ક્રીન પર અજાણ્યો નંબર જોઈને થોડી ગભરાઈ ગઈ. આટલી મોટી રાત્રે કોણ ફોન કરી શકે? મારું દિલ જોરથી ધબકવા લાગ્યું, કારણ કે રાતના આ સમયે કોઈ સારા સમાચાર નથી આવતા. મેં ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું. બીજી તરફથી એક બાળકના હાંફતા અવાજમાં અવાજ આવ્યો, દાદી, દાદી, હું છું, આર્યન. હું તરત જ પલંગ પર બેઠી થઈ ગઈ. મારા કાનોમાં જાણે વીજળી ચમકી હોય તેવું લાગ્યું. આર્યન મારો પુત્ર છે, મારી જાન, મારી દુનિયા, પણ તેના અવાજમાં જે દર્દ અને ડર હતો તેણે મને અંદરથી હચમચાવી દીધી. આર્યન, શું થયું બેટા? તું ઠીક તો છે ને? ક્યાં છે તું? મેં ઉતાવળે પૂછ્યું. દાદી, હું પોલીસ સ્ટેશનમાં છું, તેણે રડતા રડતા કહ્યું, અને મારો જીવ અધર થઈ ગયા. પોલીસ સ્ટેશન? મારો 9 વર્ષનો પુત્ર પોલીસ સ્ટેશનમાં શું કરી રહ્યો છે? મારા હાથ પગ ઠંડા પડી ગયા. દાદી, મારી સાવકી મમ્મીએ મને માર્યો, બહુ જોરથી માર્યો. મારા માથામાં ઈજા થઈ છે, મારા હાથ પર નિશાન છે. પણ દાદી, તે પોલીસને કહી રહી છે કે મેં તેમના પર હુમલો કર્યો. તે ખોટું બોલી રહી છે. દાદી, મેં કંઈ જ નથી કર્યું. હું તો બસ મારા રૂમમાં ભણી રહ્યો હતો. આર્યનનો અવાજ તૂટી તૂટીને આવી રહ્યો હતો. હું તેને રડવાનો અવાજ સાંભળી રહી હતી અને મારું હૃદય ચીરાઈ રહ્યું હતું. બેટા, રડ નહીં, હું આવી રહી છું. બસ 10 મિનિટમાં, હું હમણાં જાઉં છું, મેં કહ્યું. પણ એ પહેલાં તેણે કંઈક એવું કહ્યું જેણે મને વધુ ઊંડો ઘા આપ્યો. દાદી, પપ્પા મારા પર વિશ્વાસ નથી કરી રહ્યા. તે કહી રહ્યા છે કે હું જૂઠું બોલી રહ્યો છું. તે મને લૂચો કહી રહ્યા છે. દાદી, પપ્પા મને નફરત કરે છે. મને લાગે છે પપ્પાએ મને છોડી દીધો છે. આ એક વાક્ય એ મારી અંદર એ તોફાન જગાડી દીધું જે હું કેટલાય વર્ષોથી દબાવીને બેઠી હતી. મારો દીકરો પોતાના જ દીકરા પર વિશ્વાસ નથી કરી રહ્યો. મારા લોહીનું એક ટુકડો બીજા ટુકડાને મિટાવી રહ્યો છે. મેં ફોન કાપ્યો અને તરત જ મારી સાડી પહેરી, ચંપલ પહેર્યા, મારું પર્સ લીધું અને ઘરની બહાર નીકળી ગઈ. મારા પાડોશી રાજેશભાઈને ફોન કરીને મેં કહ્યું કે મારે તરત જ સેક્ટર 5 પોલીસ સ્ટેશન પહોંચવું છે. તેઓ એક સમજદાર વ્યક્તિ છે અને તેમણે એક પણ સવાલ ન પૂછ્યો. ફક્ત એટલું જ કહ્યું, દામિનીજી, હું 5 મિનિટમાં તમારા ગેટ પર છું. મારું નામ દામિની છે અને હું 60 વર્ષની એક મહિલા છું. પરંતુ આજે મને મારી ઉંમરનો કોઈ અહેસાસ ન હતો. મારે બસ મારા પુત્રને બચાવવો હતો. હું ગેટ પર ઊભી હતી અને મારું હૃદય એટલી ઝડપથી ધબકતું હતું જાણે છાતીમાંથી બહાર આવી જશે. રાજેશભાઈની ગાડી આવી અને હું તેમાં બેસીને સીધી પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ. રસ્તામાં હું સતત આર્યનનો ચહેરો યાદ કરી રહી હતી. તેની માસૂમ આંખો, તેનું હાસ્ય અને તેનું મને વળગીને કહેવું, દાદી, તમે મારા સૌથી પાકા દોસ્ત છો. હું વિચારી રહી હતી કે આખરે મારા દીકરાને શું થઈ ગયું છે. તે પોતાના દીકરાને જૂઠું કઈ રીતે કહી શકે? શું તેણે પોતાની બીજી પત્નીના પ્રેમમાં પોતાના દીકરાને ભૂલાવી દીધો છે? મારા મનમાં સવાલોનું તોફાન હતું અને ગુસ્સાની આગ પણ સૌથી વધારે ડર હતો. ડર એ વાતનો કે ક્યાંય બહુ મોટું તો નથી થઈ ગયું ને ક્યાંય મારા પુત્ર સાથે કંઈ ખોટું તો નથી થઈ ગયું ને? ક્યાંક પોલીસે તેની ધરપકડ તો નથી કરી લીધી ને? એક 9 વર્ષના બાળકની ધરપકડ, આ વિચારીને જ મારા રૂવાટા ઊભા થઈ ગયા. ગાડી તેજીથી દોડી રહી હતી અને હું વારંવાર ઘડિયાળ જોઈ રહી હતી. રાતના 1:25 થયા હતા. પછી 30 મિનિટ, પછી 35 મિનિટ. દરેક મિનિટ મને 1 કલાક જેવી લાગતી હતી. ત્યારે જ રાજેશભાઈએ કહ્યું, દામિનીજી, સ્ટેશન આવી ગયું. હું ગાડીમાંથી ઉતરી અને ઝડપથી પોલીસ સ્ટેશનની અંદર ગઈ. ત્યાંનું દ્રશ્ય જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. મારો પુત્ર એક ખૂણામાં બેન્ચ પર બેઠો હતો. તેનો ચહેરો સૂજેલો હતો. તેના કપાળ પર લોહી સુકાઈ ગયું હતું. તેની આંખો લાલ હતી. રડી રડીને તેના હાથ ધ્રુજતા હતા. અને સૌથી ખરાબ દ્રશ્ય એ હતું કે તેની સામે તેની સાવકીમાં ઊભી હતી, પૂરેપૂરી સજેલી ધજેલી, આંખોમાં નકલી આંસુ સાથે, અને મારો દીકરો તેની બાજુમાં ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સો હતો. પોતાના દીકરા માટે નહીં, પણ પોતાના દીકરા પર તે તેના દીકરાને એવી રીતે ઘોળી રહ્યો હતો જાણે તે કોઈ ગુનેગાર હોય. મેં જોરથી બૂમ પાડી, આર્યન! અને મારો પુત્ર મને જોતા દોડીને મારી બાહુમાં આવી પડ્યો.
દાદી, તમે આવી ગયા. મને લાગ્યું હું એકલો રહી ગયો છું. તે ડૂસકે ને ડૂસકે રડવા લાગ્યો અને મેં તેને કસાવીને ગળે લગાવી લીધું. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા, પણ મેં તેમને રોકી લીધા, કારણ કે મારે અત્યારે મજબૂત બનવાનું હતું. મેં તેના ચહેરાને જોયો, તેના ઘા જોયા, અને પછી મારી નજર મારા દીકરા તરફ ફેરવી. મારો દીકરો વિક્રમ ત્યાં જ ઊભો હતો. તેની આંખોમાં કોઈ પસ્તાવો ન હતો, કોઈ દુઃખ ન હતું, માત્ર ગુસ્સો અને આરોપ હતા. માં, તમે અહીં શું કરી રહ્યા છો? તેણે કડક અવાજમાં પૂછ્યું. હું અહીં મારા પુત્રને બચાવવા આવી છું. વિક્રમ, એક કામ જે તારે કરવું જોઈતું હતું. મેં જવાબ આપ્યો. માં, તમે નથી જાણતા કે શું થયું છે. આર્યને નેહા પર હુમલો કર્યો છે. તેણે નેહાને ધક્કો માર્યો. તેને મારી નેહા ઘાયલ થઈ છે, વિક્રમે કહ્યું, અને હું તેની વાતો સાંભળીને હેરાન રહી ગઈ. શું મારો દીકરો ખરેખર એટલો આંધળો થઈ ગયો છે? વિક્રમ, આ 9 વર્ષનું બાળક છે, તારો દીકરો છે. તું તેને જો, તેના ચહેરા પર ઈચ્છા છે, તેના હાથ પર નિશાન છે. શું તને દેખાતું નથી? મેં ગુસ્સામાં કહ્યું. તે પોતાની જાતને મારે છે. માં, તેને બસ અટેન્શન, ધ્યાન જોઈએ. તે ડ્રામા કરે છે, વિક્રમે ઠંડા અવાજે કહ્યું, અને મને લાગ્યું જાણે કોઈએ મારી છાતીમાં છરો ભોંકી દીધો હોય. આ એ જ દીકરો છે જેને મેં ઉછેર્યો, જેને મેં પ્રેમ અને સંસ્કાર આપ્યા, અને આજે તે પોતાના જ દીકરાને ડ્રામેબાજ કહી રહ્યો છે. ત્યારે જ પોલીસ ઓફિસરે મને પૂછ્યું, તમે કોણ છો, મેડમ? હું આ બાળકની દાદી છું, દામિની ત્રિપાઠી, મેં સાફ અવાજમાં કહ્યું. અને જેવું મેં મારું નામ લીધું, તે ઓફિસરનો ચહેરો બદલાઈ ગયો. તેણે મને ધ્યાનથી જોઈ અને પછી તરત જ ઊભો થઈ ગયો. દામિની ત્રિપાઠી મેડમ, તમે એ જ સન્માનિત સામાજિક કાર્યકર દામિની ત્રિપાઠી? તેણે હેરાનીથી પૂછ્યું. જી હા, હું એ જ છું, મેં જવાબ આપ્યો. અને અચાનક આખા પોલીસ સ્ટેશનનો માહોલ બદલાઈ ગયો. બીજો ઓફિસર પણ ઊભો થઈ ગયો. તેણે મને નમસ્તે કર્યા અને પછી ધીમા અવાજે કહ્યું, મેડમ, અમને ખબર ન હતી કે આ બાળક તમારો પુત્ર છે. જો અમને ખબર હોત તો અમે આ કેસને બહુ અલગ રીતે જોયો હોત. હું તેની વાતનો મતલબ સમજી ગઈ. હું છેલ્લા 30 વર્ષોથી આ શહેરમાં સામાજિક કાર્ય કરી રહી છું. મહિલાઓ અને બાળકોના અધિકારો માટે લડું છું. મારી એક ઓળખ છે, મારો એક અવાજ છે, અને આજે એ ઓળખની અસલ કસોટી હતી. મેં ઓફિસરને કહ્યું, હું ઈચ્છું છું કે આ મામલાની પૂરી તપાસ થાય. હું ઈચ્છું છું કે મારા પુત્રનો મેડિકલ ટેસ્ટ થાય, તેની ઈજાઓને રેકોર્ડ કરવામાં આવે, અને હું ઈચ્છું છું કે આ ઘરનું સત્ય બહાર આવે. ઓફિસરે માથું હલાવ્યું અને કહ્યું, જી મેડમ, અમે તરત જ પ્રક્રિયા શરૂ કરીએ છીએ. પણ ત્યારે જ નેહા, મારા દીકરાની બીજી પત્ની, રડવા લાગી. તેણે નાટકીય અંદાજમાં કહ્યું, મેડમજી, હું બહુ ડરેલી છું. આર્યને મારા પર હુમલો કર્યો. હું તો માત્ર મારો બચાવ કરી રહી હતી. હું તેની સારીમાં બનવાની કોશિશ કરી રહી હતી, પણ તે મને સ્વીકારતું નથી. હું તેની આંખોમાં જૂઠું સાપ જોઈ શકતી નથી. તેના અવાજમાં દેખાવો હતો, તેના આંસુ નકલી હતા. હું 30 વર્ષથી સ્ત્રીઓ સાથે કામ કરી રહી છું. મને ખબર છે કે સાચી પીડિતા કેવી દેખાય અને નકલી કેવી. નેહાજી, જો તમે સાચું કહી રહ્યા હો તો તમને પણ મેડિકલ ટેસ્ટ કરાવવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. મેં શાંત પણ તીખા સ્વરમાં કહ્યું. ખરેખર દામિનીજીએ બહુ હિંમત બતાવી. તેના ચહેરા પર એક ક્ષણ માટે ગભરાહટ દેખાયો, પણ તેણે તરત જ પોતાને સંભાળી લીધી. જી બિલકુલ, મને કોઈ વાંધો નથી. તેણે કહ્યું, સારું, તો પછી અત્યારે જ સરકારી હોસ્પિટલ જઈએ અને ત્યાં બંનેનો ટેસ્ટ થશે. સાથે જ હું ઈચ્છું છું કે આર્યનનો છેલ્લા 6 મહિનાનું જૂનું મેડિકલ રેકોર્ડ પણ મંગાવવામાં આવે. મેં ઓફિસરને કહ્યું. વિક્રમ, મેં વચ્ચે અટકાવતા કહ્યું, માં, બધું શું છે? તમે નેહાને ગુનેગારની જેમ કેમ રજૂ કરી રહ્યા છો? મેં તેમની તરફ જોયું અને પહેલીવાર મારા દીકરા સામે આટલી સખ્તાઈથી જોયું. વિક્રમ, તું ચૂપ રહે. તે તારી ફરજ બજાવવામાં બહુ મોટી ભૂલ કરી છે. તે તારા દીકરાનો અવાજ દબાવી દીધો, તેની તકલીફને નજરઅંદાજ કરી, અને આજે જો હું ના આવી હોત તો કદાચ તારો દીકરો પોલીસ રેકોર્ડમાં એક ગુનેગાર બની ગયો હોત. એક 9 વર્ષનું બાળક જેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ હોત. શું તું એવું ઈચ્છે છે? મારા અવાજમાં ગુસ્સો હતો, દર્દ હતું અને નિરાશા પણ હતી. વિક્રમ કંઈ જ ન બોલ્યો. તેણે માથું નમાવી દીધું. કદાચ પહેલીવાર તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો, અથવા
કદાચ તે માત્ર એટલા માટે શર્મિંદો હતો કે તેની માએ તેને પોલીસ સ્ટેશનમાં બધાની સામે ઠપકો આપ્યો. મને પરવા ન હતી કે લોકો શું વિચારશે. મને બસ મારા પુત્રની ચિંતા હતી. અમે બધા હોસ્પિટલ જવા નીકળ્યા. આર્યન મારી સાથે ગાડીમાં બેઠો. વિક્રમ અને નેહા અલગ ગાડીમાં હતા અને પોલીસની ગાડી અમારી પાછળ આવી રહી હતી. આખા રસ્તે આર્યન ચૂપચાપ મારા ખંભા પર માથું રાખીને બેસી રહ્યો. હું તેના વાળમાં હાથ ફેરવી રહી હતી અને મનોમન વિચારી રહી હતી કે સંજોગો આટલા કેવી રીતે બગડી ગયા. મને એ સમય યાદ આવ્યો જ્યારે વિક્રમ નાનો હતો, જ્યારે તેની પહેલી પત્ની શ્વેતા જીવતી હતી, જ્યારે આ ઘર ખુશીઓથી ભરેલું હતું, ત્યારે બધું કેટલું અલગ હતું. વિક્રમ એક પ્રેમાળ પતિ હતો, એક જવાબદાર પિતા હતો. તે આર્યનને એટલો પ્રેમ કરતો હતો કે ક્યારેય મને ઈર્ષા પણ થતી. પણ પછી અચાનક શ્વેતાનું મૃત્યુ થઈ ગયું એક કાર અકસ્માતમાં અને ત્યારથી વિક્રમ તૂટી ગયો. તે મહિનાઓ સુધી ઉદાસ રહ્યો. ઘરમાં અંધકાર છવાઈ ગયો. આર્યન તે સમયે માત્ર 4 વર્ષનો હતો. તે પોતાની મમ્મીને યાદ કરીને રડતો. મને પૂછતો, દાદી, મમ્મી ક્યારે આવશે? અને મારું હૃદય ચીરાઈ જતું. મેં તેને સંભાળ્યો, તેને પ્રેમ આપ્યો, તેને સમજાવ્યો કે મમ્મી હવે ભગવાન પાસે છે. તે આપણને ઉપરથી જોઈ રહી છે અને હંમેશા આપણી સાથે છે. ધીરે ધીરે આર્યન સમજવાનું શરૂ કર્યું અને તેણે મને જ પોતાની મા માની લીધી. અમારા બંનેનો સંબંધ ખૂબ જ ગાઢ થઈ ગયો. પરંતુ વિક્રમ તે ક્યારેય દુઃખમાંથી બહાર ન આવી શક્યો. તે કામમાં ડૂબી ગયો, ઘરથી દૂર રહેવા લાગ્યો. આર્યન સાથે પણ તે સરખી રીતે વાત કરતો ન હતો. મને લાગ્યું કે કદાચ તેને સમય જોઈએ છે, કદાચ તે ધીરે ધીરે ઠીક થઈ જશે. પરંતુ પછી 2 વર્ષ બાદ તેણે નેહા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. નેહા એક દેખાવડી અને ભણેલી ગણેલી છોકરી હતી. ઉપરથી તે ખૂબ જ મીઠું બોલતી હતી. વિક્રમને લાગ્યું કે કદાચ ઘરને ફરીથી એકમાં એક માની જરૂર છે. આર્યનને એક માની જરૂર છે અને કદાચ તેને પણ એક સાથીની જરૂર છે. મેં પણ વિચાર્યું કે કદાચ આ એક સારો નિર્ણય છે. કદાચ ઘરમાં ફરીથી રોનક આવી જશે. પરંતુ હું કેટલી ખોટી હતી. લગ્નના પહેલા થોડા મહિના તો બધું ઠીક રહ્યું. નેહા આર્યન સાથે સારી રીતે વર્તતી હતી, તેની સાથે વાતો કરતી, તેને જમાડતી. મને લાગ્યું કે કદાચ આર્યનને તેની નવી માં મળી ગઈ છે. પણ પછી ધીરે ધીરે પરિસ્થિતિ બદલાવા લાગી. નેહાનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. તે આર્યન પર ચિલ્લાવા લાગી. નાની નાની વાતો પર તેને વઢવા લાગી. ક્યારેક કહેતી કે તે તારો રૂમ સાફ નથી કર્યો, ક્યારેક કહેતી કે તું જમતો નથી, તો ક્યારેક કહેતી કે તું બહુ અવાજ કરે છે. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ તે શિસ્ત પાડવા માટે કડક છે અને તે બાળકની ભલાઈ માટે જ હશે. પરંતુ પછી મેં જોયું કે આ કડકાઈ ન હતી, આ ક્રૂરતા હતી. એક દિવસ હું અચાનક તેમના ઘરે ગઈ. હું અઠવાડિયામાં 2-3 વાર આર્યનને મળવા જતી હતી. પણ તે દિવસે મેં પહેલાં ફોન નહોતો કર્યો. હું સીધી જ પહોંચી ગઈ. જ્યારે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે નેહાએ ખોલ્યો. તેના ચહેરા પર ચીડ હતી. અંદરથી આર્યનના રડવાનો અવાજ આવી રહ્યો હતો. હું તરત જ અંદર ગઈ અને જોયું કે આર્યન એક ખૂણામાં બેસીને રડી રહ્યો હતો. તેના હાથ પર લાલ નિશાન હતું. મેં પૂછ્યું, શું થયું આર્યન? નેહાએ તરત જ વચ્ચેથી કહ્યું, કંઈ નથી મમ્મીજી, એ તો બસ પડી ગયો હતો. હું તેને લડી રહી હતી કે ધ્યાનથી સાર, પરંતુ આર્યનથી આંખોમાં જે ડર હતો તે મારાથી છુપાયો નહીં. મેં તેને ગળે લગાડ્યો અને પૂછ્યું, સાચું કહે બેટા, શું થયું? પણ તે કંઈ જ બોલ્યો નહીં. બસ મારા ખંભા પર માથું રાખીને ચૂપચાપ રડતો રહ્યો. તે દિવસથી મેં નક્કી કરી લીધું કે મારે આર્યન પર વધારે ધ્યાન આપવું પડશે. મેં પછીના થોડા અઠવાડિયામાં ઘણી વાર નોંધ્યું કે આર્યન પહેલાં જેવો ખુશ નથી રહેતો. તે હસતો નહોતો. સ્કૂલમાં તેના માર્ક્સ પણ ઓછા આવવા લાગ્યા. તેની ટીચરે મને ફોન કરીને જણાવ્યું કે આર્યન ક્લાસમાં ધ્યાન નથી આપતો અને અવારનવાર ઉદાસ રહે છે. મેં આ વાત વિક્રમ સાથે કરી, પરંતુ તેણે મારી વાતને હળવાશમાં લીધી. માં, તમે બહુ વિચારો છો. બાળકો આવા જ હોય છે, ક્યારેક ખુશ તો ક્યારેક ઉદાસ. નેહા તેનું બહુ ધ્યાન રાખે છે. તમે ચિંતા ન કરો, વિક્રમે કહ્યું. અને હું સમજી ગઈ કે મારો દીકરો હવે આંધળો થઈ ગયો છે. તેને ફક્ત પોતાની નવી પત્ની દેખાય છે, પોતાનો દીકરો નહીં. એક દિવસ મેં આર્યનને મારા ઘરે બોલાવ્યો અને તેની સાથે એકાંતમાં વાત કરી.
બેટા, તું મને સાચું કહે, ઘરમાં બધું ઠીક છે ને? નેહા આંટી તારી સાથે કેવું વર્તન કરે છે? મેં ધીમેથી પૂછ્યું. આર્યન પહેલાં તો કંઈ ન કહ્યું, પણ પછી ધીરે ધીરે તેણે કહેવાનું શરૂ કર્યું. દાદી, તે મને બહુ વઢે છે. જ્યારે પપ્પા ઘરે નથી હોતા ત્યારે તે મને જમવાનું નથી આપતી. કહે છે કે પહેલાં તારું હોમવર્ક પૂરું કર, અને જ્યારે હું હોમવર્ક કરું છું ત્યારે તે કહે છે કે આ ખોટું છે, ફરીથી કર. હું ગમે તેટલી કોશિશ કરું, તેમને કંઈ સાચું નથી લાગતું. અને દાદી, ક્યારેક ક્યારેક તે મને ધક્કા મારે છે. એકવાર તેમણે મારી ચોપડી ફાડી નાખી હતી, કારણ કે તેમને લાગ્યું કે મેં તેમની વાત નથી સાંભળી. મારું દિલ બેસી ગયું. મેં પૂછ્યું, શું તે પપ્પાને જણાવ્યું? હા દાદી, મેં કહ્યું હતું, પણ પપ્પાને વિશ્વાસ ન આવ્યો. તેમણે કહ્યું કે હું જૂઠું બોલું છું અને નેહા આંટીને બદનામ કરું છું, કારણ કે મને તે ગમતી નથી. પણ દાદી, આ સાચું નથી. હું સાચું બોલી રહ્યો છું. અને આર્યન રડવા લાગ્યો, અને મેં તેને કસકસાવીને ગળે લગાવી લીધો. તે સમયે મને મારા દીકરા પર ગુસ્સો આવી રહ્યો હતો, મારી પરવરિશ પર નિરાશા થઈ રહી હતી, અને મારા પુત્રની તકલીફ જોઈને દર્દ થઈ રહ્યું હતું. મેં તે દિવસે આર્યનને વચન આપ્યું કે હું તેને એકલો નહીં, હું તેની સાથે છું, અને જો ક્યારે પણ તેને જરૂર પડે તો તે મને ફોન કરી શકે છે. મેં મારો નંબર તેને મોઢે કરાવ્યો અને સમજાવ્યું કે કોઈ પણ મુશ્કેલી હોય તો તે ગભરાય નહીં, સીધો મને ફોન કરે. પરંતુ મને ખબર ન હતી કે એ દિવસ આટલી જલ્દી આવશે. આજની રાત જ્યારે મારા પુત્રએ મને પોલીસ સ્ટેશનથી ફોન કર્યો, જ્યારે તેણે કહ્યું કે તેની સાવકી માએ તેને માર્યો અને તેના પપ્પા તેના પર વિશ્વાસ નથી કરી રહ્યા, તે ક્ષણે મને લાગ્યું કે હું હારી ગઈ. હું મારા પોતાના બચાવી ન શકી. પણ ના, હું હારવાવાળી હતી. હું દામિની ત્રિપાઠી છું, અને મેં મારી આખી જિંદગી લડાઈઓ લડી છે, સ્ત્રીઓ માટે, બાળકો માટે, નબળા લોકો માટે, અને આજે હું મારા લોહી માટે લડીશ, ભલે મારો પોતાનો દીકરો જ કેમ ન હોય. અમે હોસ્પિટલ પહોંચ્યા. તે ડૉક્ટરે પહેલાં આર્યનની તપાસ કરી. તેમણે તેના ઘા જોયા, તેના માથાની ઈજા જોઈ, તેના હાથ પરના વાદળી નિશાન જોયા, અને પછી તેમણે રિપોર્ટમાં લખ્યું કે આ ઈજાઓ કોઈ તીક્ષ્ણ વસ્તુથી થઈ છે. સંભવત કોઈએ જબરદસ્તી પકડ્યો હોય અથવા માર્યો હોય. આ ઈજા પકડવાથી કે પોતાની જાતને ઈજા પહોંચાડવાથી થઈ શકે છે. ડૉક્ટરનો આ રિપોર્ટ મારા માટે રાહતરૂપ હતો, પણ અસલી મુદ્દો હજી બાકી હતો. પછી ડૉક્ટરે નેહાની તપાસ કરી. ખરેખર આ વાર્તા હવે ક્લાઇમેક્સ પર છે. તેના શરીર પર કેટલીક ઉજળા જેવી ખરોચો હતી. ખભા પર એક હળવું નિશાન હતું, પરંતુ ડૉક્ટરે કહ્યું કે આ ઈજાઓ ખૂબ જ હળવી છે. તે કોઈ હુમલાને કારણે થવી હોય તેવું લાગતું નથી. આ પોતાની જાતને મારવાથી કે કોઈ વસ્તુ સાથે ઘસવાથી લાગી શકે છે. આ સાંભળીને નેહાનો ચહેરો ફીકો પડી ગયો. તેણે તરત જ કહ્યું, ડૉક્ટર સાહેબ, આ તમે શું કહી રહ્યા છો? મને બહુ દર્દ થઈ રહ્યું છે. મને આટલી બધી ઈજા થઈ છે. ડૉક્ટરે શાંતિથી કહ્યું, મેડમ, હું માત્ર મેડિકલ રિપોર્ટ આપી રહ્યો છું. બાકી જે પણ છે તે પોલીસ અને કોર્ટ નક્કી કરશે. પોલીસે બંને રિપોર્ટ લીધા, અને અમે પાછા સ્ટેશન આવ્યા. હવે અસલી ખેલ શરૂ થવાનો હતો. ઓફિસરે કહ્યું, મેડમ, અમે આર્યનનો જૂનો મેડિકલ રેકોર્ડ મંગાવી રહ્યા છીએ. જો તમે ઈચ્છો તો કાલે સવારે આવીને પૂરી પ્રક્રિયા જોઈ શકો છો. ના, હું અત્યારે અહીં જ રોકાઈશ. જ્યાં સુધી આખો મામલો સાફ ન થઈ જાય, હું અહીંથી નહીં જાઉં, મેં દ્રઢતાથી કહ્યું. ઓફિસરે માથું હલાવ્યું. મેડમ, તમે અહીં બેસો, અમે બધી વ્યવસ્થા કરી દઈએ છીએ. હું આર્યનને લઈને એક રૂમમાં બેસી ગઈ. તેને પાણી પીવડાવ્યું, તેના કપાળ પર હાથ ફેરવ્યો. બેટા, હવે બધું ઠીક થઈ જશે. તું ચિંતા ન કર. દાદી છે ને? મેં તેમને સમજાવ્યું. દાદી, પપ્પા મને નફરત કરે છે, ને આર્યને ધીમેથી પૂછ્યું, અને મારું દિલ ફરીથી તૂટી ગયું. ના બેટા, પપ્પા તને પ્રેમ કરે છે, બસ તેઓ થોડા મૂંઝવણમાં છે. તેમને લાગે છે કે નેહા આંટી સાચા છે, પણ જલ્દી જ તેમને સત્ય ખબર પડી જશે, ત્યારે તેઓ તારી માફી માગશે. મેં તેને ભરોસો અપાવ્યો, પણ અંદરથી મને ખબર ન હતી કે વિક્રમ ક્યારે માફી માગશે કે નહીં. થોડીવાર પછી પોલીસે આર્યનને સ્કૂલમાંથી મેડિકલ રિપોર્ટ મંગાવ્યો. સ્કૂલ નર્સે છેલ્લા 6 મહિનાની એક ડાયરી મોકલી, જેમાં લખ્યું હતું કે આર્યન ઘણીવાર નાની મોટી ઈજાઓ સાથે સ્કૂલ આવ્યો હતો. એકવાર તેના ચહેરા પર ઉજળો હતો, એકવાર તેના પગ પર વાદળી નિશાન હતું, તો એકવાર તેની પીઠ પર લાલ નિશાન હતું.
અને જ્યારે નર્સે પૂછ્યું ત્યારે આર્યને દર વખતે એવું કહ્યું કે તે પડી ગયો હતો અથવા રમતા રમતા વાગ્યું હતું. નર્સે પોતાની ડાયરીમાં એ પણ લખ્યું હતું કે તેને શંકા હતી કે બાળક સાચું નથી કહી રહ્યું. પરંતુ જ્યારે તેણે આર્યનના ઘરે ફોન કર્યો ત્યારે નેહાએ ખૂબ જ આત્મવિશ્વાસથી કહ્યું કે આર્યન બહુ તોફાની છે, રમતા રમતા ઈજા થઈ જાય છે. તેણે એમ પણ કહ્યું કે જો સ્કૂલને કોઈ ફરિયાદ હોય તો તે પોતે આવીને વાત કરશે. આ પછી નર્સે વધારે કંઈ ન કર્યું કારણ કે તેને લાગ્યું કે કદાચ આ ખરેખર બાળકના તોફાન હશે. પરંતુ આજે જ્યારે પોલીસે રેકોર્ડ જોયો અને ડૉક્ટરના આજના રિપોર્ટ સાથે તેને સરખાવ્યો ત્યારે સાફ થઈ ગયું કે આ કોઈ એકલ દોકલ ઘટના નહોતી. આ એક સિલસિલો હતો, એક પેટર્ન હતી. નેહા સતત આર્યનને મારી રહી હતી, તેને પ્રતાડિત કરી રહી હતી અને સૌથી ખરાબ વાત એ હતી કે વિક્રમ તે જોઈ શકતો ન હતો અથવા જોવા માંગતો ન હતો. ઓફિસરે નેહાને બોલાવી અને તેને સવાલો પૂછવાનું શરૂ કર્યા. મેડમ, તમે જણાવો કે આજે ઘરે શું થયું? ઓફિસરે પૂછ્યું. નેહાએ રડતા રડતા કહ્યું, સર, આજે સાંજે આર્યન હોમવર્ક નહોતો કરી રહ્યો. મેં તેને પ્રેમથી સમજાવ્યું કે બેટા ભણી લે, પણ તે માનતો ન હતો. પછી મેં થોડી સખ્તાઈ કહ્યું અને અચાનક તે મારા પર ચિલ્લાવા લાગ્યો. તેણે મને ધક્કો માર્યો. હું પડી ગઈ. મને ઈજા થઈ. હું ડરી ગઈ. મેં મારી જાતને બચાવવા માટે તેને હળવો ધક્કો માર્યો. બસ આટલું જ થયું. મેં તેને માર્યો નથી. હું તો પોતે ઘાયલ છું. ઓફિસરે પૂછ્યું, પરંતુ મેડિકલ રિપોર્ટ મુજબ આર્યનની ઈજાઓ ગંભીર છે અને તમારી ઈજાઓ ખૂબ જ હળવી છે. આ કેવી રીતે શક્ય છે? ન્યાયે ખચકાતા કહ્યું, સર, તે બાળક છે ને, તેને ઈજા વધારે થઈ જાય. હું મોટી છું એટલે હું સંભાળી ગઈ. આ જવાબ કોઈને પણ સંતોષ આપી શકે તેમ નહોતો. પછી ઓફિસરે પૂછ્યું, તમારા ઘરમાં સીસીટીવી છે? જી હા, છે, નેહાએ જવાબ આપ્યો. તો અમે ફૂટેજ જોવા માંગીશું. નેહાનો ચહેરો વધુ પીળો પડી ગયો. તે કામ નથી કરી રહ્યા, સર, થોડા દિવસોથી ખરાબ છે, તેને હકલાતા હકલાતા કહ્યું. ઓફિસરે હસીને કહ્યું, કંઈ વાંધો નહીં, અમે અમારી ટેકનિકલ ટીમને મોકલી દઈશું. જો ડેસા હશે તો તેઓ કાઢી લેશે. નેહાને હવે ગભરાઈ ગઈ હતી. તેણે વિક્રમ તરફ જોયું, જાણે મદદ માગી રહી હોય. વિક્રમે કહ્યું, આ બધું જરૂરી છે? શું મારો મતલબ છે કે આ ફેમિલી મેટર છે, આપણે તેને ઘરે ઉકેલી શકીએ છીએ? ઓફિસરે ગંભીરતાથી કહ્યું, સર, આ હવે ફેમિલી મેટર નથી રહી. આ ચાઇલ્ડ અબ્યુઝ, બાળ શારીરિક શોષણનો કેસ બની ચૂક્યો છે અને અમારે અમારી ડ્યુટી કરવી પડશે. ખાસ કરીને જ્યારે દામિની મેડમ જેવી સન્માનિત વ્યક્તિ સામે મેલ હોય ત્યારે તો અમારે વધુ સાવધ રહેવું પડે. વિક્રમે મને જોઈ. તેની આંખોમાં ગુસ્સો હતો. માં, તમે આ બધું કેમ કરી રહ્યા છો? તમે તમારા જ પરિવારને બરબાદ કરી રહ્યા છો. તેણે કહ્યું. મેં શાંતિથી જવાબ આપ્યો, વિક્રમ, હું મારા પરિવારને બચાવી રહી છું. તારો દીકરો તારો પરિવાર છે અને તેની સુરક્ષા સૌથી વધુ જરૂરી છે. જો આના માટે મારે વિલન બનવું પડ્યા તો હું બનવા તૈયાર છું. પછીના થોડા કલાકો ખૂબ જ તણાવપૂર્ણ રહ્યા. પોલીસ ટીમ વિક્રમના ઘરે ગઈ. ત્યાંથી સીસીટીવી હાર્ડ ડિસ્ક લઈ આવી. ટેકનિકલ ટીમે તેને ચેક કરી અને ખબર પડી કે ડેટા ડિલીટ નહોતો થયો. માત્ર છેલ્લા 2 દિવસથી કેમેરા બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલાંના ફૂટેજ હાજર રહેતા. હવે સચ્ચાઈ સામે આવવાની તૈયારીમાં છે. જ્યારે ફૂટેજ ચલાવવામાં આવ્યા ત્યારે સૌના હોશ ઉડી ગયા. ફૂટેજમાં સાફ દેખાઈ રહ્યું હતું કે નેહા આર્યન પર ચલાઈ રહી હતી. તેને ધક્કો મારી રહી હતી. એક દ્રશ્યમાં તે તેના હાથ પકડીને ખેંચી રહી છે અને આર્યન રડી રહ્યો છે. બીજા એક દ્રશ્યમાં તે તેની ચોપડી ફાડી રહી છે અને કહી રહી છે કે આ ખોટું છે, ફરીથી કર. એક દ્રશ્યમાં તે આર્યનને એક રૂમમાં પૂરી રહી છે અને કહી રહી છે કે જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બહાર નહીં આવવા દઉં. આ બધું જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારો કંઠ રૂંધાઈ ગયો. હું વિચાર કરતી હતી કે મારો માસૂમ પુત્ર આટલું બધું સહન કરતો રહ્યો અને કોઈએ તેની મદદ ન કરી. સૌથી વધુ ચોંકાવનારું દ્રશ્ય એ હતું કે જેમાં વિક્રમ ઘરે આવે છે. આર્યન તેને કહે છે, પપ્પા, મને મમ્મીએ માર્યું, અને વિક્રમ તેને વઢે છે. તે કહે છે, જૂઠું ના બોલ, મમ્મી તારું ધ્યાન રાખે છે, તું નાટક બંધ કર. આ દ્રશ્ય જોઈને વિક્રમનો ચહેરો સાવ ફીકો પડી ગયો. તેણે પોતાના હાથથી
પોતાનો ચહેરો ઢાંકી લીધો. કદાચ શરમથી, કદાચ અપરાધ ભાવથી, અથવા કદાચ પોતાની ભૂલ સ્વીકારવાની તેનામાં હિંમત ન હતી. નેહા હવે પૂરેપૂરી વિંસમાં આવી ગઈ હતી. તેણે રડવાનું શરૂ કરી દીધું. સાચું રડવું નહીં, પણ રડવું જે માણસ ત્યારે રડે છે જ્યારે તેને ખબર પડી જાય કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. ઓફિસરે કહ્યું, મેડમ, અમારે તમને હિરાસતમાં લેવા પડશે. બાળ શોષણ એક ગંભીર ગુનો છે. નેહાએ બૂમો પાડતા કહ્યું, ના, આ બધી ગેરસમજ છે. હું તેને પ્રેમ કરું છું. હું તેની મા બનવાની કોશિશ કરી રહી હતી. મેં તેને શીખવવા માટે આવું કર્યું, પણ હવે કોઈએ તેની વાત સાંભળી નહીં. પોલીસે તેને હિરાસતમાં લઈ લીધી. વિક્રમ બધું ઊભો રહ્યો. તે બોલ્યો નહીં, કંઈ કર્યું નહીં. મને લાગ્યું જાણે તે પથ્થરની મૂર્તિ બની ગયો હોય. હું આર્યને લઈને બહાર આવી. રાતના 3 વાગી ચૂક્યા હતા. આકાશમાં તારા ચમકી રહ્યા હતા. હવા ઠંડી હતી, પણ મારા દિલમાં એક હૂંફ હતી. રાહતની હૂંફ, જીતની હૂંફ. મેં મારા પુત્રને બચાવી લીધો હતો. રાજેશભાઈની ગાડીમાં બેસીને અમે ઘર તરફ રવાના થયા. આર્યન મારા ખોળામાં માથું રાખીને સૂઈ ગયો હતો. હું તેના વાળમાં હાથ ફેરવી રહી હતી અને વિચારી રહી હતી કે હવે શું થશે? હવે આ બાળક ક્યાં રહેશે? વિક્રમ પાસે તો હું તેને મોકલી શકું તેમ નથી. ઓછામાં ઓછું અત્યારે તો નહીં જ. મેં નક્કી કરી લીધું કે આર્યન હવે મારી સાથે રહેશે, મારા ઘરે, જ્યાં તેને સુરક્ષા મળશે, પ્રેમ મળશે અને સૌથી જરૂરી વિશ્વાસ મળશે. ઘરે પહોંચીને મેં આર્યનને મારા પલંગ પર સુવડાવી દીધો. મેં તેના ઘા પર મલમ લગાવ્યું, તેના કપડ પર હાથ ફેરવ્યો અને તેને સૂતેલો જોતી રહી. તેના ચહેરા પર હજી પણ ડરના નિશાન હતા. ઊંઘમાં પણ તે ક્યારેક ક્યારેક ધ્રુજી જતો હતો, જાણે કોઈ ખરાબ સપનું જોઈ રહ્યો હોય. મને નેહા પર ખૂબ ગુસ્સો આવતો હતો, પણ તેનાથી પણ વધુ ગુસ્સો વિક્રમ પર આવતો હતો. એક પિતા પોતાના દીકરાને કેવી રીતે ના સમજી શકે, તે આટલો આંધળો કેવી રીતે હોઈ શકે? મેં વિચાર્યું કે ભૂલ ક્યાં થઈ. શું મેં વિક્રમના ઉત્સવમાં કોઈ કમી રાખી હતી? શું મેં તેને એ નહોતું શીખવ્યું કે પરિવાર સૌથી જરૂરી છે, લોહીનો સંબંધ સૌથી પવિત્ર છે? પણ પછી મને અહેસાસ થયો કે કદાચ વિક્રમ તૂટી ગયો હતો. શ્વેતાના મૃત્યુ પછી કદાચ તે એટલો એકલો પડી ગયો હતો કે તેને નેહામાં એક સહારો દેખાયો, અને એ સહારાને ગુમાવી દેવાના ડરથી તેણે પોતાની આંખો બંધ કરી લીધી. તેણે એ બધું ના જોયું જે તેને જોવું જોઈતું હતું. પણ હવે શું? હવે તો બધું સામે આવી ગયું હતું. હવે તેણે પોતાની ભૂલનો સામનો કરવો પડશે, પોતાના દીકરા પાસે માફી માંગવી પડશે, અને સૌથી મોટી વાત, હવે તેણે પોતાના દીકરાનો વિશ્વાસ ફરીથી જીતવો પડશે, જે કદાચ સૌથી મુશ્કેલ કામ હશે. બીજી સવારે જ્યારે હું જાગી ત્યારે આર્યન હજી સૂતો હતો. મેં તેને સૂવા દીધો. બિચારો થાકી ગયો હતો. હું રસોડામાં ગઈ અને તેના માટે નાસ્તો બનાવવા લાગી. તેની પસંદગીના બટાકાના પરોઠા, દહીં અને અથાણું. ત્યારે જ મારો ફોન રણક્યો. વિક્રમનો નંબર હતો. મેં ફોન ઉપાડ્યો. માં, વિક્રમનો અવાજ આવ્યો. તે અવાજ તૂટેલો હતો, થાકેલો હતો. હું સાંભળી રહી છું. વિક્રમ, મેં ઠંડા સ્વરે કહ્યું. માં, હું આર્યનને મળવા માગું છું. તેણે કહ્યું, અત્યારે નહીં વિક્રમ, તે સૂતો છે અને મને નથી લાગતું કે તે અત્યારે તને મળવા માગતો હોય. મેં સ્પષ્ટ કહી દીધું. માં, પ્લીઝ, મારે તેની સાથે વાત કરવી છે. મારે માફી માંગવી છે. વિક્રમના અવાજમાં દર્દ હતું. વિક્રમ, માફી શબ્દોથી નથી માંગાતી, માફી કર્મોથી મગાય છે. તે તારા દીકરાના અવાજને દબાવ્યું, તેની તકલીફને નજરઅંદાજ કરી, તેના પર વિશ્વાસ ના કર્યો, અને આ બધું તે તારી નવી પત્ની માટે કર્યું. હવે તારે તારા દીકરાનો વિશ્વાસ પાછો જીતવામાં સમય લાગશે, અને હું તને એટલો જ સમય આપીશ જેટલો જરૂરી હશે. મેં કહ્યું અને ફોન કાપી નાખ્યો. મને મારા કડક શબ્દોનો કોઈ અહેસાસ ન હતો, કારણ કે વિક્રમને સત્ય સાંભળવાની જરૂર હતી. બપોરે આર્યન જાગ્યો. તેણે મને જોઈ અને હસવાનો પ્રયત્ન કર્યો, પણ તેના સ્મિતમાં હજી પણ ડર હતો. દાદી, હું અહીં જ રહીશ? ને તેણે ધીમેથી પૂછ્યું. હા બેટા, તું હવે મારી સાથે જ રહીશ. આ વાર્તા ખરેખર હૃદયના તાળ જણાવી દે તેવી છે. જ્યાં સુધી તારી ઈચ્છા હોય ત્યાં સુધી, મેં તેને આશ્વાસન આપ્યું. અને પપ્પા, તેણે પૂછ્યું. પપ્પાને થોડો સમય જોઈએ. બેટા, એઓ અત્યારે બહુ મૂંઝવણો છે, પણ તેઓ તને પ્રેમ કરે છે. બસ તેમને સમજવામાં થોડી વાર લાગી ગઈ. મેં સમજાવ્યું. શું ખરાબ બાળક છું? દાદી આર્યનની આંખોમાં આંસુ સાથે પૂછ્યું, અને મારું હૃદય તૂટી ગયું. ના બેટા, તું દુનિયાનું સૌથી સારું બાળક છે. તે કંઈ જ ખોટું નથી કર્યું.
જે થયું એમાં તારો કોઈ વાંક ન હતો. એ વડીલોની ભૂલ હતી. સમજજો. મેં તેને કસકસાવીને ગળે લગાવ્યું. પછીના થોડા દિવસો ખૂબ મુશ્કેલ રહ્યા. આર્યન ધીમે ધીમે ખુલવા લાગ્યો. તે મને નાની નાની વાતો જણાવવા લાગ્યો. કેવી રીતે નેહા તેને ડરાવતી હતી, કેવી રીતે તેને જમવાનું ઓછું આપતી હતી, કેવી રીતે તેના મિત્રોને ઘરે આવવાની મનાઈ કરતી હતી અને કેવી રીતે પપ્પાની સામે ખૂબ પ્રેમથી વાત કરતી હતી. પણ જેવા પપ્પા જાય કે તરત જ તેનો રંગ બદલાઈ જતો હતો. દરેક વાત સાંભળીને મારો ગુસ્સો વધતો જતો હતો. મેં નક્કી કર્યું કે હું આ કેસને આગળ લઈ જઈશ. હું ઈચ્છતી હતી કે નેહાને સજા મળે, અને માત્ર એટલા માટે નહીં કે તેણે મારા પોતાનાને માર્યો, પણ એટલા માટે પણ કે બીજું કોઈ બાળક તેનો શિકાર ના બને. મેં મારા વકીલ મિત્રને ફોન કર્યો. તેમનું નામ અમરસિંહ હતું. તેઓ બાળ અધિકારોના કેસમાં નિષ્ણાત હતા. મેં તેમને આખો કેસ જણાવ્યો. તેમણે સાંભળ્યું અને કહ્યું, દામિનીજી, આ કેસ બહુ મજબૂત છે. આપણી પાસે પુરાવા છે, મેડિકલ રિપોર્ટ છે, સીસીટીવી ફૂટેજ છે અને સ્કૂલ રેકોર્ડ પણ છે. આપણે તેને કોર્ટમાં લઈ જઈ શકીએ અને મને પૂરો ભરોસો છે કે આપણે જીતીશું. સારું, તો પછી પ્રક્રિયા શરૂ કરો. હું ઈચ્છું છું કે ન્યાય થાય. મેં કહ્યું. બીજા અઠવાડિયે કેસ કોર્ટમાં દાખલ થયો. નેહાને જામીન મળી ગયા હતા, પરંતુ કોર્ટે તેને આર્યનથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. વિક્રમે ઘણીવાર મને મળવાની કોશિશ કરી, પણ મેં દર વખતે મનાઈ કરી દીધી. હું ઈચ્છતી હતી કે તે પહેલાં પોતાની જાતને સવાલ કરે, પોતાની ભૂલોને સમજે. માત્ર માફી માંગવાથી કામ નથી ચાલતું. તેને બદલાવવું પડશે. એક દિવસ આર્યન સ્કૂલેથી આવ્યો તો તેણે મને કહ્યું કે તેના પપ્પા સ્કૂલના ગેટ પર ઊભા હતા. તેમણે તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ આર્યને ના પાડી દીધી. દાદી, મારે પપ્પા સાથે વાત નથી કરવી. મને તેમનાથી ડર લાગે છે. આર્યને કહ્યું. ડર કેમ લાગે છે બેટા? મેં પૂછ્યું. કારણ કે તેઓ મારા પર વિશ્વાસ નથી કરતા. તેઓ મને જૂઠો કહે છે. જો હું ફરીથી તેમને કંઈક કહીશ અને તેઓ ફરીથી મને જૂઠો કહી દેશે તો આર્યનનો અવાજ ધ્રુજી ગયો. હું સમજી ગઈ કે વિક્રમે તેના દીકરાને કેટલો ઊંડો ઘા આપ્યો છે અને આ ઘાને રૂજાતા સમય લાગશે. ઘણો સમય મેં વિક્રમને ફોન કર્યો. વિક્રમ, તું આર્યનની પાછળ ના પડ, તેને સમય આપ. મેં કહ્યું, પણ માં, એ મારો દીકરો છે. મને તેની સાથે વાત કરવાનો હક છે. વાર્તા હવે ન્યાય અને સંબંધોની કસોટી વચ્ચે છે. વિક્રમે કહ્યું. હક? તું હકની વાત કરી રહ્યો છે? જ્યારે તારા દીકરાને તારી જરૂર હતી ત્યારે તું ક્યાં હતો? જ્યારે તે તારી પાસે મદદ માગી રહ્યો હતો તો ત્યારે તે શું કર્યું? તે તેને જૂઠો પાડ્યો અને હવે તું હકની વાત કરે છે. પહેલાં હક કમાવો. વિક્રમ, પહેલાં તારા દીકરાને બતાવી આપ કે તું તેના માટે બદલાઈ શકે છે. મેં સખ્તાઈથી કહ્યું અને ફોન કાપી નાખ્યો. મને ખબર હતી કે હું કઠોર થઈ રહી છું, પણ વિક્રમને પાઠ ભણાવવો જરૂરી હતો, નહીંતર તે ફરીથી એ જ ભૂલ કરત. આવનારા થોડા અઠવાડિયામાં આર્યન થોડું સુધરવા લાગ્યો. તેણે સ્કૂલમાં ફરીથી ભણવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેના મિત્રો મારા ઘરે આવવા લાગ્યા. તે હસવા લાગ્યો, રમવા લાગ્યો. ધીરે ધીરે તે ફરીથી એવો જ બાળક બનવા લાગ્યો જેવો તે પહેલાં હતો. પણ રાત્રે ક્યારેક ક્યારેક તે ડરીને જાગી જતો હતો. મને બોલાવતો, દાદી, મને ડર લાગે છે, અને હું તેને ગળે લગાવીને સુવડાવી હતી. મેં એક બાળક મનોવિજ્ઞાનનો પણ સંપર્ક કર્યો, ડૉક્ટર મીરા શર્મા. તેમણે આર્યન સાથે કેટલાક શત્રુ કર્યા. તેમણે મને જણાવ્યું કે આર્યનને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ છે. તેને થેરાપીની જરૂર છે અને સમય જતાં તે ઠીક થઈ જશે. પણ તેને એક સુરક્ષિત વાતાવરણ જોઈએ, પ્રેમ જોઈએ અને સૌથી મહત્ત્વનું, વિશ્વાસ જોઈએ. મેં વચન આપ્યું કે હું આ બધું જ આપીશ, અને મેં આપ્યું પણ ખરું. દરરોજ હું તેની સાથે સમય વિતાવતી, તેને વાર્તાઓ સંભળાવતી, તેની સાથે રમતી, તેને સ્કૂલે મૂકવા જતી અને લેવા પણ જતી. હું ઘરડી થઈ રહી હતી. મારા ઘૂંટણોમાં દુખાવો રહેતો હતો, પણ આ બાબતો મને પરેશાન ન હતી, કારણ કે હું મારા પુત્રને ખુશ જોઈ રહી હતી અને એ જ મારા માટે સૌથી મોટું ઇનામ હતું. એક દિવસ અચાનક વિક્રમ મારા ઘરે આવ્યો. તેણે દરવાજાની ઘંટડી વગાડી. મેં દરવાજો ખોલ્યો તો તે ત્યાં ઊભો હતો. તેનો ચહેરો સૂચેલો હતો, આંખો લાલ હતી, જાણે તે રડ્યો હોય. માં, મારે આર્યનને મળવું છે, પ્લીઝ, તેણે કરગડતા અવાજે કહ્યું. મેં તેને અંદર આવવા દીધો. શું આર્યન તેના પપ્પાને માફ કરી શકશે?
આર્યન તેના રૂમમાં હતો. હું તેની પાસે ગઈ. બેટા, તારા પપ્પા આવ્યા છે. તેઓ તને મળવા માગે છે, મેં ધીરેથી કહ્યું. આર્યને માથું હલાવ્યું. ના દાદી, મારે નથી મળવું. હું સમજી શકું છું બેટા, પણ ક્યારેક ને ક્યારેક તો તારે મળવું જ પડશે. અને જો કદાચ પપ્પા બદલાઈ ગયા હોય, કદાચ તેઓ હવે તને સમજવા માગતા હોય, બસ એકવાર વાત કરી લે. મેં સમજાવ્યું. આર્યનને ખચકાતા મને સાથે હા પાડી. હું તેને લઈને બહાર આવી. વિક્રમે આર્યનને જોયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, તેણે આગળ વધવાની કોશિશ કરી, પણ આર્યન પાછળ હટી ગયો. વિક્રમ થોભી ગયો. તેને અહેસાસ થઈ ગયો કે તેના દીકરાને તેનાથી ડર લાગી રહ્યો છે. આર્યન બેટા, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તારા પર વિશ્વાસ ના કર્યો. મેં તારી વાત ના સાંભળી. હું એક ખરાબ પિતા છું, પણ પ્લીઝ મને એક મોકો આપ. હું બદલાવા માગું છું. હું તારો ભરોસો પાછો જીતવા માગું છું. વિક્રમ રડવા લાગ્યો. આર્યને તેને જોયો. તેની આંખોમાં પણ આંસુ આવી ગયા, પણ તે કંઈ બોલ્યો નહીં. બસ ઊભો રહ્યો. મેં કહ્યું, વિક્રમ, માફી માંગવી સરળ, પણ એ માફીને સાબિત કરવી મુશ્કેલ છે. જો તું સાચી જ ઈચ્છતો હોય કે આર્યન તારા પર વિશ્વાસ કરે, તો તારે તારા કર્મોથી બતાવવું પડશે. વિક્રમે માથું હલાવ્યું. માં, હું કંઈ પણ કહીશ, બસ મને જણાવો. પહેલી વાત, તું નેહાને તલાક આપ. એ સ્ત્રી તારી જિંદગીમાં ન રહેવી જોઈએ. બીજી વાત, તું થેરાપી લે. તને પણ મદદની જરૂર છે. તું શ્વેતાના મૃત્યુ પછી તૂટી ગયો છે. અને ત્રીજી વાત, તું આર્યનનો વિશ્વાસ ધીરે ધીરે પાછો જીત. ઉતાવળ ના કર. તેને સમય આપ. મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. વિક્રમે બધું સાંભળ્યું અને સાંભળી. હું બધું જ કરીશ માં. હું વચન આપું છું. અને તેણે ખરેખર એવું જ કર્યું. આવતા મહિને વિક્રમે નેહાને તલાકના પેપર્સ મોકલી આપ્યા. નેહાએ વિરોધ કર્યો, રડી, ચિલ્લાઈ, પણ વિક્રમ પોતાની વાત પર અડગ રહ્યો. તેને થેરાપી પણ શરૂ કરી. તે ડૉક્ટર મીરા પાસે જ ગયો અને ધીરે ધીરે એ પણ ઠીક થવા લાગ્યો. તેને અહેસાસ થવા લાગ્યો. તેણે પોતાના દુઃખમાં પોતાના દીકરાને ભૂલાવી દીધો હતો. અને એક કેટલી મોટી ભૂલ હતી. વિક્રમ દર અઠવાડિયે મારા ઘરે આવવા લાગ્યો, પણ તે આર્યન પર દબાણ નહોતું લાવતો. બસ તેને દૂરથી હાય હેલો કહી લેતો. ક્યારેક તેના માટે કોઈ રમકડું લાવતો, તો ક્યારેક કોઈ પુસ્તક, અને દરવાજા પર મૂકીને જતો રહેતો. આર્યનને વસ્તુઓ જોતા રહેતો, પણ કંઈ કહેતો નહીં. 3 મહિના વીતી ગયા અને એક દિવસ કોર્ટમાં ફેસલો સંભળાવવામાં આવ્યો. જજ સાહેબે નેહાને બાળ શોષણ માટે દોષિત ઠેરવી. તેને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. સાથે જ દંડ પણ કરવામાં આવ્યો. જજ સાહેબે પોતાના ચુકાદામાં કહ્યું, આ કેસ અત્યંત ગંભીર છે. બાળક પોતાના જ ઘરમાં સુરક્ષિત ન હોય તો ખૂબ જ દુઃખ બાબત છે. જે દામિની ત્રિપાઠીજી સમયસર ન આવ્યા હોત, અને જો તેમણે પોતાના પૌત્રનો અવાજ ન સાંભળ્યો હોત, તો કદાચ પરિસ્થિતિ વધુ ભયાનક બની શકી હોત. હું તેમની હિંમત અને સમર્પણની પ્રશંસા કરું છું અને આશા રાખું છું કે આ કેસ બીજા લોકો માટે એક પાઠ બનશે કે બાળકોના અવાજને ક્યારેય નજરઅંદાજ ન કરવો જોઈએ. કોર્ટની બહાર નીકળતી વખતે ઘણા રિપોર્ટ્સ મારી પાસે આવ્યા. મેડમ, તમને કેવું લાગી રહ્યું છે? ચુકાદો તમારા પક્ષમાં આવ્યો? એક રિપોર્ટરે પૂછ્યું. મેં કહ્યું, મને રાહત મળી છે, પણ ખુશી નથી. કારણ કે આ કોઈ જીત નથી. આ માત્ર ન્યાય છે. અસલી જીત ત્યારે થશે જ્યારે દરેક બાળક પોતાના ઘરમાં સુરક્ષિત અનુભવશે, જ્યારે દરેક પિતા પોતાના બાળકની વાત સાંભળશે, જ્યારે દરેક પરિવારમાં એક વિશ્વાસ અને હક હશે, પ્રેમ હશે. આર્યન મારી બાજુમાં જ ઊભો હતો. તેણે મારો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. મેં તેની સામે જોયું. તેની આંખોમાં હવે પહેલો ડર ન હતો. હવે ત્યાં આશા અને વિશ્વાસ હતા. અમે ઘર પહોંચ્યા ત્યારે વિક્રમ દરવાજે જ ઊભો હતો. તેમણે અમને જોયા. માં, શું ચુકાદો આવ્યો? તેણે પૂછ્યું. મેં કહ્યું, નેહાને 2 વર્ષની સજા થઈ છે. વિક્રમે રાહતનો શ્વાસ લીધો. તેણે આર્યન તરફ જોયું. બેટા, મને માફ કરી દે. હું જાણું છું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે, પણ હું બદલાઈ રહ્યો છું અને બદલાઈશ. હું તારો સારો પિતા બનીશ. વિક્રમે કહ્યું. આર્યને તેની સામે જોયું. થોડી વાર સુધી તે કંઈ બોલ્યો નહીં. પછી ધીમેથી બોલ્યો. પપ્પા, મને હજી પણ ડર લાગે છે. શું તમે ફરીથી મારા પર અવિશ્વાસ તો નહીં કરો? મને સમજાયું કે આર્યનના દિલમાં હજી પણ એક હાથ આજા હતા અને તેને રૂંઝાતા સમય લાગશે. વિક્રમ ઘૂંટણીએ બેસી ગયો
અને આર્યનની આંખોમાં જોઈને બોલ્યો, બેટા, હું તને વચન આપું છું કે હવેથી હું હંમેશા તારી વાત સાંભળીશ, હંમેશા તારા પર વિશ્વાસ કરીશ. જો મારાથી ફરી કોઈ ભૂલ થાય તો તું મને રોકી શકે છે, મને ટોકી શકે છે, કારણ કે હવે હું માત્ર તારો પિતા જ નહીં પણ તારો મિત્ર બનવા માગું છું. આર્યનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી ડગલું આગળ વધાર્યું અને વિક્રમને વળગી પડ્યો. પપ્પા, હું તમને પ્રેમ કરું છું, પણ મને થોડો સમય જોઈએ, આર્યને કહ્યું. આ વાર્તાનો અંત ઘણો સકારાત્મક અને લાગણીશીલ રહ્યો. વિક્રમે તેને કસકસાવીને ગળે લગાવ્યો. મને પણ તારા પ્રત્યે બહુ પ્રેમ છે બેટા, અને તારે જેટલો સમય જોઈએ એટલો હું તને આપીશ. હું આ દ્રશ્ય જોઈ રહી હતી અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ દુઃખના આંસુ ન હતા. આ તો ખુશીના આંસુ હતા, રાહતના આંસુ હતા. મેં મારા પરિવારને તૂટતા જોયો હતો અને હવે હું તેને ફરીથી જોડતા જોઈ રહી હતી. ધીરે ધીરે બધું ઠીક થવા લાગ્યું. વિક્રમ દરરોજ આર્યનને મળવા આવવા લાગ્યો. તે તેની સાથે રમતો, તેને ભણાવતો, તેની વાતો સાંભળતો અને સૌથી જરૂરી એ કે હવે તે આર્યન પર વિશ્વાસ કરતો હતો. એક દિવસ આર્યને કહ્યું, દાદી, શું હું પપ્પા સાથે એક દિવસ વિતાવી શકું? હું ચોંકી ગઈ પણ ખુશ પણ થઈ. બિલકુલ બેટા, તું પપ્પા સાથે જા, મેં કહ્યું. વિક્રમે આર્યનને આખો દિવસ ફેરવ્યો. તેને પાર્કમાં લઈ ગયો, આઈસ્ક્રીમ ખવડાવી, ફિલ્મ બતાવી અને સાંજે જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું, સાચું સ્મિત. દાદી પપ્પાએ મારી માફી માંગી. તેમને કહ્યું કે હવે તે મને ક્યારેય એકલો નહીં છોડે. આર્યન ખુશ થઈને કહ્યું, હું હસી. આ સાંભળીને સારું લાગ્યું. બેટા, બીજા 6 મહિના વીતી ગયા. આર્યન હવે વિક્રમ સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. ક્યારેક વીકેન્ડ પર તે વિક્રમના ઘરે જતો. વિક્રમે ઘરને પૂરી રીતે બદલી નાખ્યું હતું. નેહાની બધી જ વસ્તુઓ હટાવી દીધી હતી. આર્યન માટે એક નવો રૂમ સજાવ્યો હતો, જેમાં તેના મનગમતા રંગો, રમકડાં અને પુસ્તકો હતા. વિક્રમ ખરેખર બદલાઈ ગયો હતો અને આર્યન પણ તેને માફ કરવા લાગ્યો હતો. એક દિવસ આર્યને મને કહ્યું, દાદી, શું હું પપ્પા સાથે રહી શકું? મારું દિલ થોડીક ક્ષણ માટે બેસી ગયું. મને લાગ્યું કે જાણે હું મારું સર્વસ્વ ગુમાવી રહી છું, પણ હું જાણતી હતી કે આ જ સાચું હતું. એક બાળકે તેના પિતા સાથે જ રહેવું જોઈએ. બિલકુલ બેટા, તું પપ્પા સાથે રહે, પણ વચન આપ કે તું રોજ મને મળવા આવીશ, મેં સ્મિત સાથે કહ્યું. હા દાદી, હું રોજ આવીશ. અને દાદી, તમે મારા સૌથી પાકા મિત્ર છો, મારી દાદીમાં છો, આર્યને કહ્યું અને મને વળગી પડ્યો. મેં તેને કસકસાવીને પકડી લીધો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. અને તું મારો જીવ છે બેટા, મેં કહ્યું. આર્યન હવે વિક્રમ સાથે રહેવા લાગ્યો, પણ તે ખરેખર રોજ મારા ઘરે આવતો. મને તેની સ્કૂલની વાતો કહેતો, તેના મિત્ર વિશે જણાવતો અને સૌથી જરૂરી વાત એ કે હવે તે ખુશ હતો. તેની આંખોમાં પહેલી ચમક પાછી આવી ગઈ હતી, જે પહેલાં હતી. વિક્રમ પણ બદલાઈ ચૂક્યો હતો. તે એક સારો પિતા બની ગયો હતો. તે આર્યનની દરેક વાત સાંભળતો, તેના પર વિશ્વાસ કરતો અને તેને બહુ પ્રેમ કરતો. એક દિવસ વિક્રમ મારી પાસે આવ્યો. મેં જે કંઈ પણ કર્યું એ બદલ હું ક્યારેય તમારી માફી તો નથી માગી શકતો, પણ હું તમને ધન્યવાદ જરૂર કહેવા માગું છું. જો તમે ન હોત તો મેં મારા પુત્રને હંમેશ માટે ગુમાવી દીધો હોત. તમે મને બચાવ્યો, મારા પુત્રને બચાવ્યો અને મારા પરિવારને બચાવ્યો. વિક્રમની આંખોમાં આંસુ હતા. મેં તેના ખંભા પર હાથ રાખ્યો. વિક્રમ, હું તારી માં છું અને આ મારી ફરજ હતી, પરંતુ હવે તારી ફરજ છે કે તું તારા પુત્રને ક્યારેય નિરાશ ના કરતો. તેને હંમેશા પ્રેમ આપજે અને હંમેશા તેના પર વિશ્વાસ રાખજે, મેં કહ્યું. વિક્રમે માથું હલાવ્યું. હું વચન આપું છું માં, આ પાઠ ક્યારેય નહીં ભૂલું. આજે જ્યારે હું આ બધું યાદ કરું છું ત્યારે મને લાગે છે કે એ રાત જ્યારે મારા પુત્રએ મને પોલીસ સ્ટેશનથી ફોન કર્યો હતો, તે મારા જીવનની સૌથી ડરામણી રાત હતી, પરંતુ સાથે જ એ રાત મારા જીવનની સૌથી મહત્ત્વની રાત પણ હતી, કારણ કે તે રાત્રે મેં એક બાળકની જિંદગી બચાવી, મારા પરિવારને બચાવ્યું અને સૌથી જરૂરી કે મેં એક પિતાને તેની ફરજનું ભાન કરાવ્યું. આજે આર્યન 12 વર્ષનો થઈ ગયો છે. તે ખુશ અને સ્વસ્થ બાળક છે. તેના સારા મિત્રો છે, સ્કૂલમાં તેના માર્ક સારા આવે છે અને સૌથી વધુ તો તે તેના પપ્પા સાથે ખુશ છે. વિક્રમે ફરી લગ્ન નથી કર્યા. તેને કહ્યું કે હવે તેની કોઈની જરૂર નથી. તેની પાસે તેનો પુત્ર છે અને તે જ તેના માટે પૂરતો છે.
નેહા જેલમાં પોતાની સજા કાપી રહી છે અને તેની સજાથી કોઈ આનંદ નથી. બસ એ વાતની રાહ છે કે તે બીજા કોઈ બાળકને નફરત નહીં પહોંચાડી શકે કે નુકસાન નહીં પહોંચાડી શકે. હું આજે પણ મારા સામાજિક કાર્યમાં જોડાયેલી છું અને હવે હું ખાસ કરીને બાળ શોષણના કેસો પર કામ કરું છું. હું ઈચ્છું છું કે બીજું કોઈ બાળક આર્યની જેમ આવી પરિસ્થિતિમાંથી ન પસાર થાય. કોઈ પણ બાળક પોતાના જ ઘરમાં અસુરક્ષિત અનુભવ ન કરે. હું લોકોને સમજાવું છું કે બાળકોનો અવાજ સાંભળવો કેટલો જરૂરી છે, તેમના પર વિશ્વાસ કરવો કેટલું જરૂરી છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા, એક દાદીની વાર્તા જેને પોતાના પુત્રને બચાવ્યો, એક પરિવારને બચાવ્યો. પરંતુ આ વાર્તાનો બોધ એ છે કે આપણે આપણા બાળકોનો અવાજ સાંભળવો જોઈએ, તેમના પર વિશ્વાસ કરવો જોઈએ. કારણ કે ક્યારેક તેઓ ચૂપચાપ તકલીફ સહન કરતા હોય છે અને આપણને ખબર પણ નથી પડતી. અને જ્યારે આપણને ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. જો તમારી આસપાસ પણ કોઈ એવું બાળક હોય જે ઉદાસ રહેતું હોય, ડરેલું દેખાતું હોય અથવા અચાનક બદલાઈ ગયું હોય તો તેની સાથે વાત કરો, તેની વાત સાંભળો અને જરૂર પડે તો મદદ લો. કારણ કે દરેક બાળક એક સુરક્ષિત અને પ્રેમભર્યા ઘરનો હકદાર છે. તો મિત્રો, તમને આપણી આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો અને એ પણ જણાવજો કે તમે આ વાર્તા કયા શહેરથી વાંચી રહ્યા છો. અને હા, જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.